મિત્રો બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। બધાને રામ રામ, જય શ્રી રામ, ટાર્ગેટ પિક્ચર છે ત્યાં જાય તો અમે આવી ગયા હતા બાઇક વાલે ભૈયામાં બાઇક રેન્ટ ઉપર લેવા માટે। અને આ ભાઈ જો નવી નવી રમતો હુજે છે। અરે ઉભા રહ્યો ભાઈ, વડીલ ઉભા રહ્યો। આ પેલા કોણ આવે છે? હા હાલો જોઈ કેનું પોગે પેલા બરોબર ઉપર નજીક કાંઈ નહીં, આ 14 ઉપર આવ્યો। હવે નજીક આવવું જોઈએ વચો વચ। આ ભાઈ ઘા કરે હવે। હા આનું તો ફેલ ગયો। હા બીજી વાર હાલના। હા આ ચાવું ઉપર ગયો। કાળામાં ન મારવાનું, વચ્ચે લાલમાં મારો યાર, નિશાનામાં। હા હવે બાજુમાં લાગ્યું થોડુંક હાલે। હા બાજે હાલો ભાઈ, બાજુમાં હાલ્યો, તમને એક આપી ચાન્સ બસ। હા થોડુંક નાખ્યું નિશાનામાં આવ્યું બાજુમાં। આ ભાઈને તો ફેલ જ। આપણે સાવનભાઈ ઓમ તો ઘા નથી લાગતા। હાલો રેડી રેડી અંધાઈની નજીક આપણું આવી ગયો। આપણને કઈ ઇનામમાં મળશે પહેલા? નહીં, લાત મળશે। મળશે લાત ઠીક નહીં થાય, કેન્સલ થઈ ગયું, એમાં મજા નથી। તમારે કાંઈ કેવું હોય એના વિશે? આપણે ચોકલેટ ન મળી તો કાંઈ કેવું હોય? કાંઈ ન કહી હકી, કાંઈ વાંધો નહીં, મળીએ પછી। ઓકે બાય બાય કહી દો ભાઈ। A few moments later. શ્રાવણભાઈ કંઈક નવા ન્યૂઝ લઈને આવ્યા છે। ત્યારે ભાઈ હું એટલો ખુશ થયો ને, મારી મનગમતી વસ્તુ એક મળી ગઈ છે। એ સરપ્રાઈઝ છે, કોઈને બ્લોગમાં કહેવાય એવી નથી। અને જોતું ને એ વસ્તુનું એક વસ્તુ મળી ગઈ છે, આમ રેસ્ટ માટે મને બહુ અનુકૂળ આવે। આને પાછળ 3 કૂતરા આવ્યા છે। પાછળ કાન કૂતરાની વાત નથી, આને દેશી સંદાસ મળી રહેવા માટે। એ વાત હતી ગિરીભાઈ, મને મળી ગયું ને ભાઈ, શાંતિ થઈ ગઈ। તમને એમ એવું નહીં લાગતું કે આવશે? ના અભદ્ર અમારા માટે નથી, તો અભદ્ર અમારા માટે અભદ્ર છે જ નહીં। આપણે વસ્તુ કે મોટા છે આપણે બોલી ગયા। હા ભાઈને દેશી મળી ગયું ને એમાં એ ભાઈ રાજી થઈ ગયા છે। હું બહુ ખુશ છું અત્યારે, મને દેશી મળી ગયું। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। ગાંડાના ગામ ન હોય, એ સાચી વાત છે। દેશી સંડાસમાં એટલા ખુશ થઈ જાય છે। આ ફાઇનલી આ ભાઈની ચોકલેટ મળી ગઈ હવે। કુકીસ યા કામા કુકીસ કાઢ્યા દાદા। તો મિત્રો આપણા બધા રાઇડર તૈયાર થઈ ગયા છે હવે। બધાને બતાવી હેલ્મેટ પહેરી પહેરીને, ટોપા પહેરીને કેવા લાગે ને એ। પનોતી બેઠા ભેગી બંધ થઈ ગઈ। હા પેલા રાઈડર બોલ બાકાજી કી ગાડી હતી અમારી, એક આ ભાઈ છે। A few moments later. બધા નારિયેલ પાણી પીવા ઉભા રહી ગયા है। काड़ू दादा कैसा है नारियल पानी? अच्छा है। ये दादा तो कुछ बढ़िया तैयार हो गया है। कौन सा? हाँ खावा जैसा नहीं।
આગ ચાલુ થઈ ગઈ હવે હિલ્સ ચડવાના એટલે લીલોતરી લીલોતરી બધી ભાઈ આ બાજુ આમ એના રસ્તા જેવો આડા આવડા આપણે જંગલમાં થઈને જઈએ નદીઓ આવે છે ચેકપોસ્ટ આવી હવે ચેકિંગ કરાવી રહ્યા અહીંયા આર્મી બેઝ કેમ્પ છે નાનકડી એવી તોપ છે આગળ સિગ્નલ બંધ है हेलो गाइस आई एम सन्नी लियोनी मैं कहना हमारा राइडर भाई दस पड़ता है हालो हमारी गाड़ी आ गई है सिग्नल खुली गई नदी जाइए डेंजर આવે જો ફૂલ ગોલાઈ વાળા બાજુ વધારે ચાના બાકી છે રિસોર્ટ આવ્યો પાછો અહીંયા આપણી ત્રણેય ગાડીઓ થાકી ગઈ અને આપણે થાકી ગયા કાળુભાઈ ને જો ટાટિયા મન થવા માંડ્યા ફૂલ હિલ્સ છે ને ગાડી ચડતી નથી હું હિલ્સ કેવું હોય બાકી આહલાદક નજારો અને આપણા રાઈડર ભાઈઓ બધા એક ગાડી વાં હે એક અહીંયા હે એક અહીંયા હે મોજે મોજ હો રોજ હા ભાઈ હા A few moments later. ગાડીની ચર્ચા બહુ જાજી થઈ છે હું તો બાઇક નું ડિસ્કશન પૂરું થઈ ગયું ભાઈ સોલ્યુશન મળી ગયું તમને સાવનભાઈ કી હે અપાચે રહ્યું ને ઈ ભાઈ પાછળ બેઠા એટલે એના જી ખબર નથી હું કે ઈ કે હું અમારી હારે હાલો એને હું એમ કહું કે મારું પલ્સર રહ્યું ની તમે લઈ લ્યો અપાચે મને દઈ દો પછી તમે હારે હાલજો હા વાંધો નહીં આ સાવન કરે આપણે એ સાવન ડીલ કરસ ને તું હું હાકું તો ડીલ કરું જો કાઈ વાંધો નહીં દીદી આ તો તું હાક ને પણ તને કોણ ના મારે હું છે ને હું હાકીશ ગમે ઈ ગાડી મને દેવી હોય ને આ તો એક કામ કર તમે અપાચીમાં હું કિસ્લો તું ના સાગરભાઈ હા ક્યાં કેમાં તમે તું ને સાગરભાઈ અપાચીમાં અમારે ના ભાઈને લેવા જે રીતે જે લોકો હલાવે છે ને ઈ જ રીતે હલાવો ગાડી બરાબર ફેરવા ફેરી ન થતા હવે હાથ બેહી ગયો હોય આટલા લગી ભૂઈ હોય મિત્રો નાસ્તો પાણી કરીને નીકળ્યા હતા હવે આગળ નજારો વાદળામાં આવી ગયા છે એમાં થોડા ઘણા વાદળા જાય છે હજી અને અમારી ગાડીએ હાવ દગો દઈ દીધો અમને હાલતી જ નથી બંધ થઈ જાય ઘડીએ ઘડીએ सर सुबह में जो 3 बाइक लिया ना उसमें जो रॉयल है ना મળીએ આગળ હવે થોડીક વાર રહીને
મિત્રો પ્રોપર વાદળામાં પોગી ગયા છે હવે આગળ કાંઈ દેખાતું નથી જુઓ આ ધૂંધલું દેખાય વાદળા આવી ગયા આ બાજુ જો ચાનો બગીચો છે આગળ આ વાદળા છે દેખાતું જ નથી કાંઈ અને અમારી ગાડી ચાલુ બંધ થઈએ ઘેરથી આમાં કાંઈ દેખાતું જ નથી મિત્રો આપણી ગાડી અહીંયા ગેરેજ બતાવવા ઊભા રહ્યા છે અમે ગેરેજ છે ગાડી પાવર કટ થઈ જાય એટલે અને આ નીચે જે દેખાય ચાનો બગીચો છે અહીંયા મોસ્ટ ઓફ બધા ચાના બગીચા જ છે ઢારિયામાં અમારે બુલેટે દગો દઈ દીધો અમને આજે હું ગેરેજ છે અમે આપણો વારો આવે એટલે રિપેરિંગ કરી નાખી થોડુંક પછી આગળ જાય હવે દાદા આગળ ક્યાં સુધી જવાનું છે આપણે લામાહાટા છેલ્લે પછી આવશે દાર્જિલિંગથી ઉપર આપણે લામાહાટા પહેલાં જવાનું અત્યારે ત્યાં જવાનું બાઇક રિપેરિંગ થઈ જાય આપણું પછી જાય હવે A few moments later. મિત્રો આપણી ગાડી થઈ ગઈ રિપેરિંગ હવે અને હવે આગળ જઈએ થોડોક ટ્રાફિક જામ છે દાદા હેરાન કર્યા જ ગાડી હેરાન કર્યા ગાડીએ પણ હવે જે મજા આવે છે ને એની વાત જ જવા દે કાંઈ વાંધો નહીં હાલો બહેનારીઓ અમારી સાથે વ્યૂ જોવો ખાલી તમે કેમ બાકી આ ટોય ટ્રેનના પાટા છે ટ્રાફિકના હિસાબે હજી બંધ છે રસ્તા બધાય ગોળાઈ વાળા હો મિત્રો આપણે હવે અત્યારે કારસિયાંગથી નીકળી ગયા છીએ અને ઘૂમ જઈ રહ્યા છીએ અને ઘૂમ થઈ અને લામાહાટા પહોંચશું દાર્જિલિંગ કાલના દિવસ ઉપર આપણે નીકળવાના છીએ દાર્જિલિંગ સાઈડમાં રહી જાય વ્યૂ જોવો ખાલી તમે વ્યૂ જોવો રસ્તા જોવો કેમ પણ મજા આવે ને ઊંચાઈ સુધી આપણે જવાના છીએ કે લોકો આજે ફરવા માટે દાર્જિલિંગ ગેંગટોક જતા હોય પણ એનાથી ઉપરના શિખર ઉપર આપણે જવાના છીએ બાઇક સાથે તો મિત્રો કન્ટિન્યુ આ વિડીયોને જોતા રહેજો અને માણતા રહેજો આ વ્યૂ જોવો પાછળ હા ઠંડી લાગે છે ને નારીઓ અમારી હાઈરે આવીને આવી મોજ કરતા રહી વ્યૂ તમને બતાવતા રહી નાનકડો વોટરફોલ્સ જોવા મળ્યો છે તમને બતાવી અમે આ જો વોટરફોલ હા મજા આવે ને જોવાની વિડીયો મોજે મોજ કરતા રહેજો અને બધાને શેર કરી દેજો વિડીયો ભૂલ્યા વગરનો તમને આવા નવા નજરે દેખાડવાના જ છે આપણે 5-6 દી સુધી તમે વ્યૂ બતાવી જુઓ ખાલી આ વ્યૂ જુઓ કાંઈ ઘટે આ જેટલું તમને દેખાડીને બધું ઓછું પડે એટલું હોય આમાં કેટલુંક વિડીયો બનાવો ને એ ખબર નથી પડતી વિડીયો બહુ લાંબો થવાનો હોય આવી જાય આ જો બધી બાજુ પહાડ જ છે અને રોડ હાવ નાના આ જો કામ ચાલુ છે અહીંયા મળીએ પછી થોડાક આગળ જઈને હવે આપણા મિત્રો પાસે ત્યાં સુધી બધા વ્યૂ બનાવી રહેજો અમારી એરે મિત્રો અમે થોડાક ઉપર આવ્યા છીએ તો હવે વાતાવરણ ખરાબ થતું જાય એમ એમ ઠંડી લાગતી જાય હવે થોડી થોડી જો ધુમ્મસ થવા માંડ્યો અહીંયા હવે હું કે દાદા બાઇક રાઈડમાં કેવીક મજા આવે મોજે મોજ આવે ને ઘૂમ પહોંચવા આવ્યા છીએ ઘૂમ પહોંચવા આવ્યા છીએ આપણે ઓકે હાલો હવે આગળ જઈને તમને મળીએ
થોડી ઠંડી લાગે છે અને મિત્રો અત્યારે આપણે લામા હાટા ગામ કરીને છે ત્યાં ઉભા રહ્યા છીએ થોડીક વાર. નજારો જોવો તમે યાર, વાદળા હા અડી અડીને જઈએ જો આપણને. આમાં મોબાઈલમાં સરખી ક્લિયરિટી નહીં આવે, થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો તમે. બાકી આ નજારો જોવો કેમ છે. વાહ ભાઈ વાહ, ભારત માતા કી જય. ઠેઠ સુધી વાદળા જ છે નકરા, મોજે મોજ આવે હો. પણ આપણે અત્યારે દાર્જિલિંગથી પણ ઉપર આવી ગયા છીએ. લામા હાટા ગામ કરીને છે. હજી આપણે ઉપર જવાનું જ છે. ત્યાં જઈને તમને બતાવી કેવા કેવા નજારા છે. આપણા બધા મિત્રો તો પોગી ગયા છે. જુઓ તમે, કટોકટીમાં નીકળે ને ગાડી. બાકી ઉપર ટ્રાફિક થઈ ગયો સામે સામે ભેગો. ટ્રાફિક જો કડે કડ આવેલું જાય હો ગાડી. પણ મિત્રો તમને એક વ્યૂ બતાવું, જોવો ખાલી. આમ આવી જાય હવે જોવો એમ છે. પણ રસ્તા જોવો, વ્યૂ જોવો ખાલી તમે. જોઈ લો રસ્તા જોવો તમે ખાલી. રસ્તા જોવો ખાલી, ફૂલ ગોળાઈ વાળા. અને આપણે સાગર દાદા જઈએ એમાં 50-60 જો રસ્તા ખાલી તમે ફૂલ ગોલાઈ વાળા હો. દાદા કન્ટિન્યુ 9-9:30 ગાડી હાકે. અત્યારે વાગ્યા 2 તો હજી 3 વાગી ગયા, સોરી. તો હજી દાદા થાક્યા નથી. કન્ટિન્યુ આવા જ રસ્તા ને ફૂલ ગોલાઈ વાળા છે. ભાલો ભાલો ખૂબ ભાલો. ખૂબ ભાલો. હાલો મળીએ તમને આગળ થોડીક બતાવતા જ રહીએ આવા નવા તમને નજારા. જો મિત્રો ખાલી તમે રસ્તા જુઓ, વાતાવરણ જુઓ આખું. બપોરના 3-3:30 જેવું થયું છે હજી. ખાલી રસ્તા જુઓ તમે, કાંઈ દેખાતું જ નથી આગળ. તો ધુમ્મસવાળું જ વાતાવરણ, અને આખું જંગલ છે. એના રસ્તા બધા સારા છે. રોડ રસ્તા ગોલાઈ વાળા જો નીચે ખાય અને રાખે. એક ગોલાઈ પૂરી બનાવતા બીજી ગોલાઈ તૈયાર. ગાડી તો પેલા બીજામાં જ હાંકવાની આવું, ન તો ગયા સીધા ખાઈમાં. ઘણા પેજ એવા આવે છે ને આપણે. અહીંયા વેધર ચોખ્ખું થઈ ગયું. આજે એટલી વારમાં વેધર ચોખ્ખું થઈ ગયું. આવું હમણાં કેટલો ધુમ્મસ હતો, અત્યારે કાંઈ છે નહીં. આવી રીતના બદલા રાખે મોસમ, પણ તમે બદલતા નહીં. આપણો આખો વિડીયો જોઈજો બરોબર, અને બધાને મોકલી દેજો તમારા હગાવાલાને, એટલે એ મોજ કરે જોઈને. ચાલો મળીએ. આપણા દાદા આવી ગયા બધા, જો પૂર્વજો આપણા. જોઈ લો કેમ બેઠા એમાં. દાદા અહીંયા બેઠા. હાલો મળીએ તમને થોડીક વાર પછી. હવે બધા કલેજા ભેગા થઈ જાય ને ત્યાં પાછું તમને બતાવું નજારો કેવો છે, જમવાનું કેટલીક થાય છે. ઓકે, જોયા રહેજો મિત્રો. આપણે જ્યાં પોગવા નહોતું ને ત્યાં પોગી ગયા છીએ આપણે ગ્રીન વ્યૂ હોમસ્ટેમાં. અને આવો કંઈક નજારો છે. આ આપણા દાદા જો ડિસ્કો કરે. એ ઓલા ભાઈ મેકેનિક બની ગયા છે. એકને તો આ કાળું દાદાની ડટી ખુલી ગઈ તો સુઈ ગયા. આ દાદા આપણો જમવાનું બનાવે છે હોમસ્ટેમાં. આ કાંઈક બાલ્કનીનો વ્યૂ છે આવો.
જો નીચે આખી ખાઈ છે. બહારનો કેવો વ્યૂ હે જોઈજો. હાલો બહેનારીઓ, જમીન પછી તમને મળી. હા ભાઈ આવ્યા ને ત્યારે એમ કહેતા હતા કે મને ગરમી લાગે, પંખાની જરૂર પડશે. અત્યારે જો તૂટ્યું વારીને હું તો હે હાવજ. આ કિશનભાઈ મોઢું હંતાડે છે ને એ પોતે જો ઓઢી ગયો પાછો. તો મિત્રો જમીન બધા હવે વોકિંગમાં નીકળાતા થોડાક, કીધું થોડીક નગર ચર્ચા જઈ આવી. આજે આપણા હાવજ આમ થોડાક હાલ્યા જાય આગળ, તમને દેખાતા હશે. આ નાઇટ ડ્રેસ ચમકે ને હા એ આપણા હાવજ બધા કે ચક્કર મારવા જાવીએ તો ચક્કર મારવા નીકળ્યા. આપણા એક ભાઈ તો હુઈ ગયા, હું ખેતી પાકી ગઈ એની તો. આમાં દેખાણા આવે. હાલો પછી મળીએ. હવે થોડીક નગર ચર્ચા કરી લઈ દાર્જિલિંગમાં, પછી તમને મળીએ આગળ. તો મિત્રો બહાર બધા ફરીને આવી ગયા છે હવે રૂમે, બધા હુઈ ગયા છે. અને આપણે આ વિડીયોને પૂરો કરી નાખીએ અહીંયા. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા દિવસ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, મહાદેવ.